જે રીતે એસીબીના અધિકારીઓ જણાવ્યું છે તે પ્રમાણે રાજકોટના જે પૂર્વ ટાઉન પ્લાનર ઓફિસર હતા એમડી સાગઠિયા, જે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર હતા, થેબા, આ તમામના જે કચેરીઓ છે તેની ખરાઈ કરવામાં આવી છે। આઈવી ખેરની જે કચેરી છે ત્યાંથી પણ તપાસ શરૂ કરવામાં આવી છે। જે દસ્તાવેજી પુરાવા છે તે કબજે કરવામાં આવે છે, પરંતુ હાલ કેટલા શકમંદો છે, કેટલા શકમંદોની પૂછપરછ કરવામાં આવી છે, કેટલા શકમંદોની ઓફિસોની તલાશી લેવામાં આવી છે, આ તમામ વિગતો હાલ સુધીમાં એસીબી દ્વારા જાહેર કરવામાં આવી નથી। પરંતુ મહત્વપૂર્ણ ઘટના છે કે અગ્નિકાંડની જે ગોઝારી ઘટના છે, 27 નિર્દોષ લોકો હું કહીશ કે જેમણે જીવ ગુમાવ્યા છે, જીવતા ભૂંજાયા છે, આ તમામની જ્યારે રાજકોટમાં મોત થયા હોય, જે લોકો જીવતા ભરતું થયા હોય, ત્યારે આ ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતભરમાં પડ્યા છે। એસઆઈટીની ટીમ બની છે, સીઆઈડી ક્રાઇમ, પોલીસ અને એસીબીએ તપાસમાં ઝુકાવ્યું છે। આ તમામ ઘટના બાદ એસીબીએ હાલ રાજકોટ મહાનગરપાલિકામાં તપાસનો રેલો એસીબીનો પહોંચ્યો હતો। ખાસ 4 મહાનગરપાલિકાના કર્મચારીઓ, ટીપીઓ કહી શકાય કે એમડી સાગઠિયા, એ સિવાય ગૌતમ જોશી સહિતના જે એટીપી છે 3, એ તમામ એટીપીની ધરપકડ કરી લેવામાં આવી છે। ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગેરાની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારબાદ એસીપીની ટીમ દ્વારા અહીં રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે દસ્તાવેજી પુરાવાઓ કબજા કરવા માટે જે તપાસ શરૂઆત કરવામાં આવી હતી, એ તપાસ અહીં પૂર્ણ થઈ છે। એસીબીની ટીમો રાજકોટ મહાનગરપાલિકાથી નીકળી ચૂકી છે અને તમામ જે શકમંદો હતા, જે તમામ અધિકારીઓ છે જેમની ધરપકડ કરવામાં આવી છે, તમામની જે કચેરીઓ છે તેની હાલ કહી શકાય કે ઝડપી કરવામાં આવી છે, દસ્તાવેજી પુરાવાઓ કબજે કરવામાં આવે છે। આગામી દિવસોમાં આ દિશામાં મોટા કડાકા ભડાકા થવાના એંધાણ ચોક્કસ હાલ વર્તાઈ રહ્યા છે। કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે ગૌરવ રાજસિંહ, અબ તક ચેનલ, રાજકોટ।